Subscribe Education Study Target channel and press bell icon to get notifications. એજ્યુકેશન સ્ટડી ટાર્ગેટ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિશ્વની ભૂગોળ મિત્રો આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો પાર્ટ એટલે કે વિશ્વની ભૂગોળ, તો આપણે એના વિશે મહત્ત્વના પ્રશ્નો જોઈએ। મહાબલી ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે? શ્રીલંકાની। આવા પ્રકારના પ્રશ્નો મિત્રો આપણે પહેલી વખત જાણતા હોઈએ કે તો હવે વિશ્વની ભૂગોળ છે ખૂબ જ અગત્યનો પાર્ટ છે। મહાબલી ગંગા કયા દેશની છે? શ્રીલંકાની। પવનોનો દેશ કોને કહેવાય? તો પવનોનો દેશ એટલે ડેનમાર્ક। ત્રીજો પ્રશ્ન, યુરોપ ખંડનું સર્વોચ્ચ શિખર કયું છે? એલબુર્જ। પ્રશ્ન નંબર 4, વિશ્વનો સૌથી મોટો ટાપુ સમૂહ કયો છે? ઇન્ડોનેશિયા। ખાસ યાદ રાખજો મિત્રો, સૌથી મોટો ટાપુ સમૂહ ઇન્ડોનેશિયા। આફ્રિકાના ઘાના દેશનું જૂનું નામ શું છે? ગોલ્ડ કોસ્ટ। ગોલ્ડ કોસ્ટ સાંભળેલું હશે તમે, તો એ ઘાના દેશનું જૂનું નામ છે। વિશ્વમાં બોક્સાઇટનો સૌથી વધારે સંચિત ભંડાર ક્યાં મળી આવે છે? ઓસ્ટ્રેલિયામાં। બોક્સાઇટનો મિત્રો સૌથી વધારે ભંડાર। હવે પ્રશ્ન નંબર 7, રશિયાના કયા શહેરનું નામ ફરી સેન્ટ પીટર્સબર્ગ રાખવામાં આવ્યું છે? લેનિનગ્રાડ। 8મો પ્રશ્ન છે, જ્વાળામુખી પર્વત માઉન્ટ સેન્ટ હેલેન્સ ક્યાં આવેલો છે? અમેરિકા, યુએસ। ફરીથી મિત્રો, જ્વાળામુખી પર્વત માઉન્ટ સેન્ટ હેલેન્સ ક્યાં આવેલો છે? અમેરિકા, યુએસએ। ગ્રીનિચ કયા દેશમાં આવેલ છે? ગ્રીનિચ કયા દેશમાં આવેલ છે? ઇંગ્લેન્ડમાં। 10મો પ્રશ્ન, મ્યાનમારના મોટા ભાગના લોકો કયો ધર્મ પાળે છે? મ્યાનમાર દેશ છે એની અંદર મોટાભાગના લોકો કયો ધર્મ પાળે? તો કે બૌદ્ધ ધર્મ। 11મો પ્રશ્ન, પેરિસ કઈ નદીના કિનારે આવેલું છે? પેરિસ સીન નામની નદીના કિનારે આવેલું છે। 12મો પ્રશ્ન, ડેથ વેલી કયા અમેરિકન રાજ્યમાં આવેલી છે? કેલિફોર્નિયા। 13મો પ્રશ્ન છે, જાપાનનું સૌથી મોટું પ્રાકૃતિક બંદર કયું છે? યોકોહામા। ભૂકંપના અભ્યાસને શું કહે છે? સિસ્મોલોજી। ક્યુ યોર્ટ કોફી પોર્ટ કહેવાય છે? સેન્ટ્રોસ બંદર, બ્રાઝિલ। 16મો પ્રશ્ન, એક વર્ષમાં વધુમાં વધુ કેટલા ગ્રહણ થઈ શકે? 7। પનામા નહેર કોને જોડે છે? એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને। ખાસ અગત્યનો પ્રશ્ન છે, પનામા નહેર કોને જોડે? તો એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને। કેન્ટબરીના ઘાસના મેદાનો કયા દેશમાં આવેલા છે? ન્યૂઝીલેન્ડમાં। કયા ખંડમાં રણ પ્રદેશ નથી? એવો કયો ખંડ છે જેમાં રણ પ્રદેશ નથી? તો કે યુરોપ। એશિયાના પ્રવેશદ્વાર તરીકે કયો દેશ ઓળખાય છે? તુર્કી। બ્રિટનમાં ઊની વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ કેન્દ્ર કયું છે? લીડ્સ। હિમાલય પર્વતની એક શ્રેણી અરાકાનયોમાં ક્યાં આવેલ છે? મ્યાનમાર। માલદીવ કયા મહાસાગરમાં આવેલ દ્વીપ સમૂહ છે? હિન્દ મહાસાગર। ક્યુ શહેર અરેબિયન નાઇટ્સનું શહેર કહેવાય છે? બગદાદ, જે ઈરાક દેશમાં આવેલું છે। બગદાદ એ અરેબિયન નાઇટ્સનું શહેર કહેવાય છે।
25મો પ્રશ્ન છે, ચક્રવાત ચીન અને જાપાનમાં કયા નામે ઓળખાય છે? ટાઇકૂન. વિશ્વનો સૌથી મોટી જહાજ નહેર કઈ છે? મિત્રો, વિશ્વની સૌથી મોટી જહાજી નહેર સુએજ નહેર. દક્ષિણ આફ્રિકાના શીતોષ્ણ ઘાસના મેદાનોને શું કહે છે? વેલ્ડ. જાપાનનો સૌથી મોટો ટાપુ કયો છે? હોન્શુ. તાશ્કંદ શહેર કયા દેશમાં આવેલું છે? કિઝબેકિસ્તાનમાં. તાશ્કંદ શહેર કિઝબેકિસ્તાનમાં આવેલું છે. વિશ્વમાં કયા દેશમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી? બ્રિટનમાં. મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો? સંયુક્ત રાજ્ય અમેરિકા. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે? દેશ મિત્રો કીધું સૌથી વસ્તી ઓછી હોય એવો દેશ વેટિકન સિટી. વેટિકન સિટી. મલેશિયાની રાજધાની કઈ છે? કુઆલાલુમ્પુર. કઈ નદી ચીનના શ્યોકના રૂપમાં ઓળખાય છે? અવાંગહો નદી. ન્યૂયોર્ક કઈ નદીના કિનારે છે? હડસન નદીના કિનારે છે. ન્યૂયોર્ક હડસન નદીના કિનારે છે. એક કલાકમાં કેટલા રેખાંશો સૂર્ય સામેથી પસાર થાય છે? ફરી વખત, એક કલાકમાં કેટલા રેખાંશો સૂર્ય સામેથી પસાર થશે? 15. કઈ પર્વત શ્રેણી યુરોપને એશિયાથી અલગ પાડે છે? કઈ પર્વત શ્રેણી યુરોપને એશિયાથી અલગ પાડે છે? યુરાલ પર્વત શ્રેણી. કયા ગ્રહે પોતાનું ગ્રહનું પદ ગુમાવ્યું છે? પ્લુટોએ. 39મો પ્રશ્ન છે, હાઇવેલ્ડ્સ કયા ખંડના સમશીતોષ્ણ ઘાસના મેદાન છે? આફ્રિકા. ઈરાકની રાજધાની બગદાદ કઈ નદીના કિનારે આવેલ છે? ટાઇગ્રીસ. એલિફન્ટા ઘાટ કોને અલગ પાડે છે? શ્રીલંકાના ઉત્તર અને દક્ષિણ ભાગને. રબાત કયા દેશની રાજધાની છે? મોરોક્કો. બ્રાઝિલમાં ઓલ એમેઝોન બેસિન વન કયા નામે ઓળખાય છે? સેશ્વાસ. 44મો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી મોટું ગ્લેશિયર જે એન્ટાર્કટિકામાં છે તેનું નામ શું? બિલિયર્ડ મોડ. દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ કયો? બ્રાઝીલ. લિબિયા કયા ખંડમાં છે? આફ્રિકામાં. ચીલીની રાજધાની કઈ છે? સેન્ટિયાગો. ઈરાવદી નદી કયા દેશમાં છે? મ્યાનમારમાં. સુરીનું નામનું પ્રાચીન નામ શું હતું? ડચ ગુયાના. 50મો પ્રશ્ન છે, બર્મુડા ત્રિકોણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ડેવિલ ટ્રાયેંગલ. વિશ્વનું સૌથી મોટું કોફી બજાર ક્યાં આવેલું છે? સાઓલો પોલો. 52મો પ્રશ્ન છે, કયું પ્રાણી એસ્કિમોની કામધેનુ ગણાય છે? રેન્ડિયર. 53મો પ્રશ્ન છે, વિશ્વમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો છે? ક્યુબા. ભારતની સીમા કયા દેશ સાથે સૌથી વધારે છે? બાંગ્લાદેશ. કારાકોરમ હાઈવે કયા બે દેશોને જોડે છે? પાકિસ્તાન અને ચીનને.
શૂન્ય અંશનું અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? વિષુવવૃત્ત. એટલે કે અક્ષાંશમાં શૂન્ય લખેલો હોય છે તો એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. પખ્તુનિસ્તાન કયા દેશમાં આવેલ છે? અફઘાનિસ્તાનમાં. વિશ્વમાં સૌથી વધારે દ્વીપ ધરાવતો દેશ કયો? ઇન્ડોનેશિયા. ઇઝરાયેલની રાજધાની કઈ છે? જેરુસલેમ. દાર એસ સલામ કયા દેશની રાજધાની છે? તંજાનિયાની. ઉત્તર અમેરિકામાં આવેલ માઉન્ટ મેકિનલે કયા પર્વતનું શિખર છે? રોકીઝ પર્વતનું. અરોબિકા, રોબસ્ટા અને લિબોરિકા કયા પાકની જાતો છે? કોફીની. આ 3 જાતો છે. જાવા અને સુમાત્રા દ્વીપ કયા દેશમાં છે? ઇન્ડોનેશિયામાં. શ્રીલંકાના ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે? પટાના. વિશ્વમાં ટાઇટેનિયમનો અગ્રણી ઉત્પાદક દેશ કયો? રશિયા. વિશ્વમાં તમાકુનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો? ચીન. ઉત્તરી અમેરિકાના ઘાસના મેદાનો કયા નામે ઓળખાય? પ્રેરીઝ. જાપાનની રાજધાની ટોક્યો કયા ટાપુ પર આવેલ છે? હોન્શુ. વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે? આંજાલ. પૃથ્વી સૂર્યથી અધિકતમ દૂર ક્યારે હોય? મહત્વનો પ્રશ્ન છે. પૃથ્વી સૂર્યથી અધિકતમ દૂર ક્યારે હોય? 4 જુલાઈ. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયા દેશમાં આવેલું છે? નેપાળમાં. સૌથી ઝડપી સૂર્યનું ચક્કર લગાવતો ગ્રહ કયો? બુધ. શા માટે? તો કે જે ગ્રહો આવેલા છે એની અંદર બુધ સૌથી પ્રથમ ગ્રહ આવે છે સૂર્યથી નજીકનો, અને તે 88 દિવસની અંદર સૂર્યની આસપાસ એક પરિક્રમણ પૂરું કરે છે. આસ્વાન બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? નાઇલ નદી ઉપર. પ્રસિદ્ધ ઓપેરા હાઉસ કયા શહેરમાં છે? સિડની. સિંધુ નદીની ભારતમાં લંબાઈ કેટલી? 709 કિલોમીટર. માલદીવની રાજધાની કઈ છે? માલે. માલદીવની રાજધાની માલે. એશિયાની વિશાળ નદી મેકાંગ ચીન, લાઓસ, કંબોડિયા કયા સાગરને મળે છે? ચીન સાગરને. અલનીનો ક્યાં પ્રગટ થાય છે? પ્રશાંત મહાસાગરમાં. સુએજ નહેર કયા 2 સમુદ્ર સાથે જોડાય છે? સુએજ નહેરથી કયા 2 સમુદ્રો જોડાય છે? લાલ સાગર અને ભૂમધ્ય સાગર. ભૂમધ્ય રેખા નજીક કેવા પ્રકારના વન હોય છે? ઉષ્ણકટિબંધીય વન. ભૂમધ્ય રેખા નજીક ઉષ્ણકટિબંધીય પ્રકારના વન હોય છે. ક્યુરોસિયો, ક્યુરાઇલ અને અલાસ્કા નામની મહાસાગરીય ધારાઓ ક્યાં જોવા મળે છે? ઉત્તર પ્રશાંત મહાસાગરમાં. બાલી આરેક દ્વીપ સમૂહ ક્યાં આવેલ છે? ભૂમધ્ય સાગરમાં. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કોટોપેક્સી ક્યાં આવેલ છે? ઇક્વેડોર. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કોટોપેક્સી ઇક્વેડોરમાં આવેલ છે. ઇક્વેડોર. રશિયાનું લેનિનગ્રાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? નેવા. પરાના તથા પરાગ્વે નદીઓ સંગમ પછી કયા નામે ઓળખાય છે? લા પ્લાટા. ચટગાંવ કયા દેશમાં છે? બાંગ્લાદેશમાં. સ્ટેનલી ધોધ કઈ નદી પર છે? કોંગો.
કયા મહાસાગરને વેનેસિંગ ઓશન કહેવામાં આવે છે? આર્કટિક મહાસાગરને. ખાસ યાદ રાખજો મિત્રો, આર્કટિક મહાસાગરને શું કહેવામાં આવે છે? વેનેસિંગ ઓશન. પાર્કલેન્ડ નામના ઘાસના મેદાનો ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયામાં. વિશ્વમાં હીરા વેપારનું સૌથી મોટું કેન્દ્ર એન્ટવર્પ કયા દેશમાં આવેલ છે? બેલ્જિયમમાં. સાગરમાથા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? નેપાળ. વર્જિનિયા તમાકુ મુખ્યત્વે કયા દેશમાં ઉગાડવામાં આવે છે? અમેરિકા. ન્યૂ ફાઉન્ડલેન્ડ કઈ ગરમ જલધારા અને કઈ ઠંડી ધારાનું મિલન સ્થાન છે મિત્રો? તો ગલ્ફ સ્ટ્રીમ ગરમ અને લેબાડોર ઠંડી. શીતોષ્ણ કટિબંધીય ઘાસ ભૂમિઓને આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં કયા નામે ઓળખવામાં આવે છે? વેલ્ડ અને તથા ડાઉન્સ. વિશ્વનો સૌથી નાનો દેશ કે જેનું ક્ષેત્રફળ માત્ર 0.44 ચોરસ કિલોમીટર છે તે કયા ખંડમાં આવેલું છે? યુરોપમાં. વેટિકન સિટી સૌથી નાનો દેશ છે વિશ્વનો. ઓઝોનનું પડ ક્યાં જોવા મળે છે? સ્ટ્રેટોસ્ફિયરમાં. મિત્રો ખાસ યાદ રાખજો, ઓઝોનનું પડ છે એ ક્યાં જોવા મળે છે? સ્ટ્રેટોસ્ફિયરમાં. સુવા કયા દેશની રાજધાની છે? ફિજીની. ચાની ખેતી માટે કેવી માટી વપરાય છે? લેટેરાઇટ. યુરોપ ખંડની સૌથી લાંબી નદી કઈ છે? વોલ્ગા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા કયા નામે ઓળખાય છે? ડુરંડ રેખા. ખાસ યાદ રાખજો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા છે ડુરંડ રેખા તરીકે ઓળખાય છે. સેન્ટ હેલન કયા મહાસાગરમાં આવેલ છે? દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં. દક્ષિણના બ્રિટન તરીકે કયો દેશ ઓળખાય છે? ન્યૂઝીલેન્ડ. તસ્માનિયા કયા દેશનો ભાગ છે? ન્યૂઝીલેન્ડ. સૌરમંડળનો આકારમાં સૌથી મોટો ગ્રહ કયો છે આકારની દ્રષ્ટિએ? શનિ. ફ્રાન્સ તથા જર્મની વચ્ચે કઈ રેખા છે? મેગીનોટ રેખા. કયા યુરોપીય દેશની સીમા એટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલી છે? પોર્તુગાલ. આંતરરાષ્ટ્રીય તિથિ રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? પ્રશાંત મહાસાગરમાંથી. ખાસ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય તિથિ રેખા પ્રશાંત મહાસાગરમાંથી. સેલવાસ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? એમેઝોન બેસિનમાં. લિબિયા કયા ખંડમાં આવેલો છે? આફ્રિકામાં. એન્ડીઝ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે? એકાંકાગુઆ. 111મો પ્રશ્ન છે. વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક માટે સર્ચ દાવોસ. દાવોસ કયા દેશમાં આવેલ છે? સ્વિટ્ઝરલેન્ડમાં. 112મો પ્રશ્ન છે. પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કોને કહે છે? જ્વાળામુખીને. ફિલિપાઇન્સનો કયો જ્વાળામુખી લગભગ 6 સદી સુધી સુપ્ત રહ્યા પછી ફાટ્યો હતો? માઉન્ટ પિનેટાબો. દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે? 22 ડિસેમ્બર. વિશ્વના સૌથી મોટા રણનું નામ શું અને તે કયા ખંડમાં આવેલું છે? સહારા આફ્રિકા ખંડમાં. વિશ્વનો સર્વાધિક સક્રિય જ્વાળામુખી મોનો લોઆ ક્યાં છે? હવાઈ દ્વીપ. એલિનો પૂંછડીયો તારો હવે ક્યારે દેખાશે? ઈસવીસન 2062માં. બ્રાઝિલ કિનારે ઉત્તરથી દક્ષિણ વહેનારી બ્રાઝિલ દ્વારા કયા મહાસાગરની જલધારા છે? એટલાન્ટિક મહાસાગર. થાઈલેન્ડનું જૂનું નામ શું હતું? સિયામ. મિસ્ટ્રલ નામના ઠંડા સ્થાનિક પવનો ક્યાં વાય છે? ફ્રાન્સ તથા સ્પેન. કયા ગ્રહને આંતરિક ગ્રહ કહેવામાં આવે છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને આંતરિક ગ્રહ કહેવામાં આવે છે. મ્યાનમારનું ચલણ કયા નામે ઓળખાય છે? ક્યાત.
મોન્દ્રીપલ કઈ નદીના કિનારે આવેલ છે? સેન્ટ લોરેન્સ. અબુજા કયા દેશની રાજધાની છે? નાઇજીરિયા. બાંગ્લાદેશના ચલણનું નામ શું? ટકા. દક્ષિણ અમેરિકાનો કયો દેશ સોયાબીનનું સૌથી વધારે ઉત્પાદન કરે છે? બ્રાઝીલ. કીલ નહેર કયા બે સાગરોને જોડે છે? બાલ્ટિક સાગર અને ઉત્તરી સાગર. કયો દેશ યહૂદીઓના દેશ તરીકે ઓળખાય છે? ઇઝરાયલ. બુધ કેટલા દિવસમાં સૂર્યનું એક ચક્કર લગાવે છે? 88 દિવસમાં, જેને એક પરિક્રમણ કહેવામાં આવે છે. સૂર્યની ફરતે એક ચક્કર લગાવે એને. 130. સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો ખંડ કયો? ઓસ્ટ્રેલિયા, જે સૌથી ઓછો ક્ષેત્રફળ ધરાવે છે. જાનબેજી નદી ક્યાં પર કયો ધોધ આવેલ છે? વિક્ટોરિયા ધોધ. સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો? ગેનીમેડ. બ્રાઝિલના વિષુવવૃત્તીય વર્ષાવન કયા નામે ઓળખાય છે? સેલ્વા. દસ્ત-એ-લુત રણ કયા દેશમાં આવેલ છે? ઈરાન. વિલીજ ચક્રવાત કયા દેશમાં આવે છે? ઓસ્ટ્રેલિયા. 49મી સમાંતર રેખા કયા બે દેશોની સીમા નિર્ધારિત કરે છે? અમેરિકા અને કેનેડા. બ્યુનસ આયર્સ કયા દેશની રાજધાની છે? આર્જેન્ટિના. યુટ કયા લોકોનું ઘર છે? કિરગીઝનું. વિશ્વની સૌથી લાંબી પર્વત શ્રેણી કઈ છે? એન્ડીઝ પર્વત શ્રેણી. વિશ્વમાં કપાસના સૌથી વધારે ઉત્પાદક 3 દેશ કયા છે? ચીન, અમેરિકા અને પાકિસ્તાન. નાઇલ નદી કેટલા દેશોમાંથી પસાર થાય છે? 11 દેશોમાંથી. મિત્રો, કયો દેશ મધ્યરાત્રિના સૂર્યનો દેશ કહેવાય છે? નોર્વે. મધ્યરાત્રિના સૂર્યનો દેશ એટલે નોર્વે. સોફિયા કયા દેશની રાજધાની છે? બલ્ગેરિયા. નેધરલેન્ડનું જૂનું નામ શું હતું? હોલેન્ડ. અંધારિયો ખંડ કોને કહેવાય? આફ્રિકાને. એન્ટાર્કટિકા પર ભારતના 2 સ્થાયી સ્ટેશનો ક્યાં છે? દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. વિશ્વનું સૌથી ઊંડું સરોવર કયું છે? બૈકાલ સરોવર. લુસાઈ, પટકોઈ અને અરાકાન પર્વત શ્રેણી કયા 2 દેશો વચ્ચે પ્રાકૃતિક સીમા બનવે છે? ભારત, મ્યાનમાર. કરાચી કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ. સ્ટોકહોમ કયા દેશની રાજધાની છે? સ્વીડન. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને મળતી રેખાને શું કહે છે? રેખાંશ. અજીજિયાને વિશ્વનું સૌથી ગરમ સ્થળ માનવામાં આવે છે. લીબિયા. વિશ્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો? ચીન. માલદીવ કયા મહાસાગરમાં આવેલ છે? હિંદ મહાસાગરમાં. બેંકોક કયા દેશની રાજધાની છે? થાઈલેન્ડની રાજધાની બેંકોક. સરગામો સમુદ્ર કયા મહાસાગરમાં છે? એટલાન્ટિક મહાસાગરમાં. વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે? અરવલ્લી. રેડ સ્ક્વેર એ કયા નેતાની સમાધિ છે? લેનિન. ભારતના પ્રમાણ સમય અને ગ્રીનવિચ સમયરેખા વચ્ચે કેટલો તફાવત છે? મિત્રો, 5.5 કલાકનો. ઘણી વખત મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય, પરીક્ષાની અંદર આવતું હોય છે. પ્રમાણ સમય અને ગ્રીનવિચ સમય વચ્ચેનો તફાવત 5.5 કલાકનો. કઈ નદી મગરોની યાદી તરીકે ઓળખાય છે? લિમ્પોપો.
ટિઆનમેન સ્ક્વેર કયા દેશમાં આવેલું છે? ચીન. કંદહાર કયા દેશમાં આવેલું છે? અફઘાનિસ્તાન. ઓસ્ટ્રેલિયામાં આવેલ કાલગુલી શેના માટે પ્રખ્યાત છે? સુવર્ણ ઉત્પાદન માટે. નકશા પર મહાસાગરો અને સાગરોની ખારાશ દર્શાવતી રેખાને શું કહે છે? આઇસોહેલાઇન. વિશ્વની સૌથી લાંબી નદી નાઇલની લંબાઈ કેટલી છે? 6,650 કિલોમીટર. ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો? ચીન. નિપન કયા દેશનું જૂનું નામ છે? જાપાન. બેરૂન કયા દેશની રાજધાની છે? લેબનોનની. અમેરિકાનું સૌથી મોટું રાજ્ય કયું છે? અલાસ્કા. યુરોપની સૌથી વધારે વ્યસ્ત વ્યાપારિક નદી કઈ છે? રાઇન. તો આ હતા મિત્રો 170 પ્રશ્નો વિશ્વના